આપણે વાયર ભંગારમાં બધું દેવાનું છે. ચોરી કરવાની દાડ આવી ગયા છે, કારણ કે આપણે ગયા હતા કોકના ઘરે એલોવેરા ચોરી કરવા. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં ને? આપણે લોકો બધા મજામાં આપણે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. સવારના વાગ્યા છે 8:30. આપણે નાસ્તો થઈ ગયો છે. તો ફાઇનલી કહે છે 1 વાગી ગયું છે ને આપણે હાથ મસ્તીના ધોઈ નાખીએ અને આ ધોઈને આપણે ફટાફટ જમી લઈએ. તો જમવાનું રેડી થઈ ગયું છે. તો જમવાનું જમવાનું થઈ ગયું. બટેકાનું શાક છે અને રોટલો છે. ફટાફટ આપણે પેલા જમી લઈએ. ફાઇનલી કહે છે ને આપણે ચોરી કરવાની દાડ આવી ગયા છે, કારણ કે આપણે ગયા હતા કોકના ઘરે એલોવેરા ચોરી કરવા. કારણ કે ને આપણે સવારના નાયા નથી, કારણ કે નાવાનો વજહ છે આ એલોવેરા જે છે આપણે માથામાં લગાવવાનો હોય, કારણ કે વાળ થોડા ગૂંચ અને ખોરો થયો છે એને મટાવવા માટે. પણ આપણે ફટાફટ પેલા એલોવેરા મસ્તીનું માથામાં લગાવી દઈએ અને પછી એને મળીએ. તો ફાઇનલી કહે છે ને આપણે લગાવવાનું કેવી રીતના આપણે પેલા જોઈજો. તો પહેલાં આપણે ચાકુથી ચીર કરી અને હવે જો ચીર કરી નાખી તો હવે માથામાં આપણે ઘસવાનું છે અને જ્યાં સુધી વાળ આખા લીલા જેવા પાણીથી ના લાગે ત્યાં સુધી આપણે લગાવી નાખીએ ફટાફટ. તો ફાઇનલી કહે છે ને આપણે એલોવેરા લાગી ગયો છે ને આખા જો વાળ બધા ભીના થઈ ગયા છે. અને જો તમે બધા કહો ને તો જો કેટલો બધો કચરો થયો છે ને હવે થોડો અડધો કલાક જેવું આપણે આ રીતે રાખશું અને પછી સાબુથી કે ગમે એથી આપણે માથું મસ્તીને ધોઈ નાખશું અને નાહી પણ લેશું. આપણે એલોવેરા લગાવવાના અડધો કલાક થઈ ગયો છે. તો ફટાફટ આપણે કપડાં ગોતી ત્યાંથી ફ્રેશ થઈ જઈએ અને માથું પણ ધોઈ નાખીએ, કારણ કે એલોવેરા લગાવી તો તેનું ગમ તો કંઈ થાય નહીં, પણ તો છતાં ધોઈ નાખીએ. તો કપડાં ગોત્યા પણ આપણે સૌથી પહેલાં આને સેટીને અધર કરવી પડશે, કારણ કે કપડાં વધારે અને આના અંધા પડ્યા. તો સબસે સારા વચન સારા ઓપી. ફાઇનલી કહે છે ને આપણે કપડાં અધા થઈ ગયા. તો यहाँ पे કપડાં ગોતી લઈએ ફટાફટ આપણે અને પછી ને ફટાફટ નાહી. ફાઇનલી કહે છે ને આપણા કપડાં મળી ગયા છે. તો આ છે કપડાં અને ફટાફટ નાહી રેડી થઈ ગઈ. ફાઇનલી કહે છે ને આપણે માહિતી મસ્ત રેડી થઈ ગયા અને આપણા વાળ જો એકદમ સિલ્કી જેવા થઈ ગયા, મસ્ત કૂચ બધી નીકળી ગઈ છે. તો માથું બાથું પણ ધોઈ નાખ્યું છે. ફાઇનલી કહે છે આપણે નાહવા ગયા હતા અને જો બધું કામ છે આપણે વાયર ભંગારમાં બધું દેવાનું છે. તો ફટાફટ આપણે જે વાયર કામ કાઢી લઈએ અને ભંગાર પર દેવાના બધા વાયર ભંગારમાં દઈ દઈએ. ફાઇનલી કહે છે ને આપણે લોખંડ એ બધું જે અલગ કરવાનું તો એ અલગ કરી દીધું છે, હરિયા અને લોખંડ. તો હવે સીધા જવાનું છે શોપમાં, જાણે કે લોખંડવાળાની દુકાને, અને ત્યાં આગળ જે લોખંડ જે ભંગાર છે બધું દેવા જવાનું હોય. તો ફાઇનલી વાગ્યા છે આપણે 4:30 થયા છે. તો ફટાફટ આપણે જઈએ અને જે લોખંડ દેવાનું ફટાફટ દઈ આવીએ. ફાઇનલી કહે છે આપણે લોખંડના દુકાનથી ઘરે આવતા રહ્યા અને વાગ્યા છે 5:30. તો ફટાફટ આપણે ગોગા મંદિરે દર્શન કરતા હોય, કારણ કે આજ રવિવાર છે. તો આપણે પેલા મોઢું મસ્તી ધોઈ ફ્રેશ થઈ ગઈ અને પછી જઈએ સીધા ગોગા મંદિર. તો જીગરભાઈ આવે, ફોન કર્યો હોય એ રસ્તામાં આવે, આપણે થઈ એને ભાઈ. ફાઇનલી અત્યારે આપણે મંદિરે પહોંચી ગયા છે, હું જીગરભાઈ. તો આ મંદિરનો અંદરનો ગેટ છે. તો પહેલાં આપણે મંદિરે જઈએ, દર્શન વગેરે કરીએ. તમે બધાને દર્શન કરી આજો. કેટલી બધી ખૂબ બધી પબ્લિક પણ આવે છે. તો સીધા દર્શન કરી અને પછી સીધા બહાર જ મળીએ. ફાઇનલી બસ આપણે દર્શન થઈ ગયા છે. હવે આપણે જવાનું છે જીગરભાઈ ચપલા લેવા અને ત્યાંથી ચપલાની સીધા વહી જવું ઘરે અને ત્યાં બજાર સુધી જવાનું થશે. ફાઇનલી અત્યારે આપણે પેલી દુકાન આવ્યા છે, દુકાને જઈએ, અંદર જોઈએ જીગરભાઈને કોઈ આવે ચપ્પલ પસંદ તો લઈએ અને તો ભાઈ બીજી દુકાન તમારે. અને જો રવિવાર છે એટલે દુકાન પણ કેટલી બધી બંધ છે. ચપલા લેવા તો આવ્યા તો પણ ભાઈને ચપલા મળ્યા નહીં, કારણ કે પનોતી છે ને રવિવારના દિન ચપલા લેવાનું કરે, તો આખી બજાર તો બંધ છે. અને હવે ચપલા લેવા જઈએ. ક્યાં આગળ જવું હોય? આગળ દુકાન છે નજીક કે બાઇક લઈને જવું હોય? તો હવે આગળ આપણે જઈએ લેવા અને જો મળી જાય તો ઠીક છે, નકા રવિવારના બજાર પણ બંધ એટલે કહેવાય એમ નથી. આપણે ચપ્પલ લઈ આવ્યા છીએ, જો આને હજી લાયા કે પહેરી પણ લીધા ચાલુના. તો હવે આપણે જઈએ ઘરે અને નાસ્તો કરવા જાવ તો જાઓ ને પછી સીધા વહી જાવ ઘરે. આપણે આ દાબેલી ખાવા, પછી દાબેલી ત્યાં અને દાબેલી બનાવે છે અને જીગારો બેઠા છે. ફટાફટ આપણે દાબેલી ખાઈ સીધા જઈએ ઘરે. ફાઇનલી કહે છે આપણે આ ગાર્ડન, કારણ કે રવિવાર છે તો ખૂબ બધી પબ્લિક પણ આવી છે. તો ગાર્ડનમાં ખૂબ બધી પબ્લિક છે આજ. ગાર્ડન કરીએ અને આજ તમે બધાને આખી ગાર્ડન એક્સપ્લોર કરીએ અને જોઈએ ગાર્ડનમાં શું નવું છે અને શું આવ્યું છે.
છે ને આપણે એને ચપ્પલ પગે લાગી બધી જગ્યાથી આપણે ઘરે અત્યારે આવતા રહ્યા છીએ. હવે દીવાબત્તી નાખી તો આપણે ફટાફટ દીવાબત્તી કરી દઈએ. અને જો રસોઈમાં અત્યારે રાંધવાનું ચાલુ છે તો બેનને બધા રાંધે છે તો ફટાફટ એને આપણે પેલા છે ને દીવાબત્તીની બધું કરી દઈએ અને પછી આગળનો બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો મંદિરમાં અત્યારે દીવાબત્તી આપણે કરી દઈએ. લાઇટ તો ચાલુ કરી દીધી છે તો દીવાબત્તી કરીને મળીએ. ફાઇનલી આપણે તો જમવા બેસી ગયા. તો જમવામાં જો હે ને આને અપંગ છે અને એની ચટણી છે અને દાળ ભાત ને બધું છે. ફટાફટ આપણે બધા જમી લઈએ અને પછી બ્લોગ એન્ડ કરીએ કારણ કે હવે રાતના ચેક બહાર જવાનું થશે. જો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઈક શેર બનાવજો. નેક્સ્ટ બ્લોગમાં જય હિન્દ જય ભારત. અને આ વિડીયોની અંદર આપણે 100 લાઇકનું ટાર્ગેટ હતું ફટાફટ કમ્પ્લીટ કરી દઈએ. થેન્ક યુ ફોર વોચિંગ.